જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવા જ અંદાજ અને એક નવા જ ટેલેન્ટ સાથે આપણે મળવા જઈ રહ્યા છીએ એક નવા જ કલાકારને, જેમનું ગુજરાતમાં તો સારું એવું નામ એમને બનાવ્યું છે અને સરસ મજાના સંઘર્ષ સાથે સારું એવું કલેક્શન પણ એમના જોડે છે. તો આજે મળવું છે એક એવા જ કલાકારને. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સપોર્ટ અવિરતપણે રહ્યો છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આવો મિત્રો, મળીએ એક એવા જ જાબાજ અને ટેલેન્ટેડ કલાકાર જેમનું નામ છે મહેશ યોગીરાજ. તો મહેશભાઈ, જય માતાજી. જય માતાજી. કારણ કે પ્રથમ તો તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો જે સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મહેશભાઈ, આપણા દર્શકો જે રાહ જોઈ રહ્યા છે, તો તમારા જ મોઢે તમારો પરિચય આપણા દર્શકોને આપો. જય માતાજી મિત્રો, હું છું આપનું મહેશ યોગીરાજ, ગામ કડી. અને અમારા એવા પવનભાઈ, એમના સપોર્ટથી અત્યારે અમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. એ બદલ મને ખૂબ આનંદ થાય છે કે હું એમનો આભારી છું કે મેં મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા સૌ પ્રથમ પહેલી વાર. ખૂબ સરસ મહેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે મારું કામ જ છે ઇન્ટરવ્યૂ લેવાનું. હું ગામે ગામે જઈ અને દરેક કલાકારના ઇન્ટરવ્યૂ કરીને મારી ચેનલમાં યુટ્યુબના માધ્યમથી એમને ઘરે ઘરે પહોંચાડું છું. તો મહેશભાઈ, શરૂઆતમાં કલાકાર બનવાનું કઈ રીતે તમારે થયું એમ? હું જ્યારથી મારી સમજણ આવી ત્યાંથી મને વિક્રમ ઠાકોરનો બહુ એવો આશિક હતો. હું ગીતો ગાવાનો, મને ખુદને એવો અંદરથી એવું થતું હતું કે હું કંઈક બનું. સાચી વાત છે. મારું એક સપનું હતું કે હું કલાકાર બનું. બરાબર. પણ મારા અંદરથી એવી પરિસ્થિતિ બહુ અલગ રીતની હતી કે હું કામ ના કરી શક્યો. બરાબર, ખૂબ સરસ. જેમ વાત કરી મહેશભાઈએ કે પોતે એક મધ્યમ વર્ગમાં એમનું ઉછેર થયો છે અને પહેલેથી જ પરિસ્થિતિ વીક હોવાના કારણે એ પોતે જોવું એવું નામ નથી બનાવી શક્યા. પણ હવે નવી જનરેશનમાં એમને પોતે સ્ટ્રગલ કરીને આજે સારા એવા લેવલે પહોંચ્યા છે. તો મહેશભાઈ, કોના સપોર્ટથી તમે આ લાઈનમાં ઇન્વોલ્વ થયા? સપોર્ટ તો એટલો જ છે કે મારી માનો સપોર્ટ હતો. બરાબર. મારા માથે બીજા કોઈનો સપોર્ટ અત્યારે હાલ તો એક તમારો, બરાબર, અને એક અનિલભાઈનો. બરાબર. અનિલભાઈ એમના અંગાત મને લઈ જતા હતા પ્રોગ્રામમાં. પ્રોગ્રામમાં જતો હતો એમને અંગાત, પણ ખાલી ગાતો નતો, એમની અંગાત ખાલી મહેમાન કલાકાર તરીકે જતો હતો. બરાબર. એ જાણવા માટે કે કેવી રીતે આપણે ગાવું, કેવી રીતે ના ગાવું, એ બધું સમજણ પડે આપણે. સાચી વાત મહેશભાઈ, કારણ કે કોઈ પણ વસ્તુનો અનુભવ જરૂરી છે. અને જેમ તમે વાત કરી હતી કે અનિલભાઈનો સપોર્ટ, તો અનિલભાઈને આપણે થેન્ક યુ કહીશું. અને હું પણ તમને ઘણા વર્ષોથી જાણું છું, ઘણીવાર તમારા પ્રોગ્રામો, તમારા આલ્બમો, આ બધાથી હું વાકેફ છું. બરાબર. તો મહેશભાઈ, તમારી જે સ્ટ્રગલ છે, તમારી જે મહેનત છે, ખરેખર ઘણા વર્ષોથી તમે આમાં જોડાયેલા છો, પણ આજે વસ્તુ હવે ધીરે ધીરે તમને એ આશીર્વાદ રૂપી મળી છે અને સારું એવું થોડું નામ બન્યું છે. તો મહેશભાઈ, જેમ તમે વાત કરી કે મમ્મીનો સપોર્ટ, કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય તો આપણે ઘણું બધું જીવનમાં હાસિલ કરતા હોઈએ છીએ. બરાબર. તો બીજી વાત મારી એ છે કે તમે જેમ આ લાઈનમાં આવ્યા, તો મેં સાંભળ્યું છે કે તમારા આલ્બમો પણ છે, આલ્બમ સોંગ તમે રેકોર્ડિંગ કર્યા છે. તો એવું કયું સોંગ પ્રથમવાર તમે જે રેકોર્ડિંગ કર્યું? સૌ પ્રથમવાર પહેલું ગીત મારું મારી કેસેટનું હતું. જ્યારે ડીવીડી કેસેટ જ્યારે મળતી હતી, બરાબર, ત્યારે 2011માં મેં આલ્બમ પાડ્યું હતું, ઘાયલ પ્રેમી. બરાબર. અને ત્યારે 2 સોંગ બીજા નવા કર્યા, એ લવ સોંગ ના હતા. પહેલું સોંગ હતું પોતાની બનાવી તને દિલમાં વસાવી, અને બીજું મારી માં વિશે મેં ગીત બનાવ્યું હતું કે માં આવે તને શું કેવું. એ અત્યારે હાલ મારી જોડે નહીં. બરાબર. ખૂબ સરસ વાત કરી કે તમારા મધર આજે આ દુનિયામાં છે નહીં, અને ખરેખર એમને આશીર્વાદ એટલા તમને આપ્યા છે કે હવે તમે ધીરે ધીરે હવે પ્રગતિ કરો છો. તો મહેશભાઈ, જેમ તમે વાત કરી કે જ્યારે ડીવીડી કેસેટો ચાલતી હતી ત્યારથી તમે આમાં સ્ટ્રગલ કરતા આવ્યા છો, અને અત્યારે હવે ત્યાંથી માંડીને હવે તમને થોડો થોડો સપોર્ટ મળ્યો છે અને સારા લેવલે તમે પહોંચ્યા છો. તો મારે એ જે જૂના ગીતો છે, જે ડીવીડી વખતે તમે જે ગાયા, એની 2 લાઈનો મારા દર્શકોને સંભળાવો. બરોબર. પોતાની બનાવી તને દિલમાં વસાવી, એ જ દિલ તોડી તે દુનિયા હસાવી. વાહ વાહ. પોતાની બનાવી તને દિલમાં હસાવી,
એ જ દિલ તોડી તે દુનિયા હસાવે, ભરોસો તોડ્યો તે વિશ્વાસ મારો, આવું કરી તે જાનું ભાવ રે બગાડ્યો. હો બીજાની રે થઈને મારા સપના તું તોડી ગઈ, દિલ ના યરમાન પલમાં તું બારી ગઈ. ખૂબ સરસ મહેશભાઈ, કારણ કે તમે જે મુસીબતમાંથી તમારું જે ગુજરાન ચાલ્યું છે, જે મુસીબતમાંથી તમે મતલબ એને વેઠીને તમે આટલે સુધી પહોંચ્યા છો, એ જ મુસીબતથી તમે આજે ગીતો ગાઓ છો, તો એમાં ખરેખર દર્દ દેખાય છે. કારણ કે શરૂઆતમાં માણસને ઘણી બધી તકલીફો આવતી હોય છે, અને તકલીફોના કારણે એ પોતે જ એવા સમય સંજોગોને લીધે અંદરથી જ એક આ વસ્તુ બનતી હોય છે. સાચી વાત. તો આજે તમારા દર્દના ગીતો આપણે સાંભળીએ તો ખરેખર એવું લાગે કે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, અને જે તમારા જોડે થયું છે. કારણ કે શરૂઆતમાં મમ્મીનો સપોર્ટ હતો, એ પણ આજે છે નહીં, પણ તમારી મહેનત પોતાની અને તમારા મિત્ર સર્કલ તમારું સારું છે, જેથી કરીને આજે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તો મેં એવું સાંભળ્યું છે કે તમને વધારેમાં વધારે વિક્રમ ઠાકોર એના સોંગ વધુ ગમે છે, અને વિક્રમ ઠાકોર પણ તમને ખૂબ જ એના ચાહક છો તમે. બહુ જ. તો વિક્રમભાઈ વિશે શું કહેશો તમે? વિક્રમભાઈ ઠાકોરનો હું ખૂબ જ આશિક છું, અને એમના ગીતો મને જ્યારથી મને ખબર પડી, એકવાર પીવને મરવા જે પિક્ચર મેં જોઈ એમની, ત્યારથી જ હું એમનો આશિક છું. અને એમના ગીતો મને દરેક ગીતોનો હું આશિક છું. દરેક અવાજ એમનો એકદમ દર્દીલો હોય, અને એમનો અવાજ એટલા મોરના ટવકા જેવો. સાચી વાત. એ ત્યાંથી જ એમના ગીતો હું મોટે બી ગાતો હતો, અને અત્યારે હાલે એમના ગીતો જ ગાઉં હું. બરાબર. તો મહેશભાઈ, ખરેખર વિક્રમભાઈના તો ઘણા બધા ચાહકો છે, અને એમાં એક નામ તમારું પણ લેવાય અંદર, કારણ કે શરૂઆતથી તમે એમના ગીતો સાંભળો છો, એમના ગીતો પણ ઘણીવાર ગાતા હો છો. તો વિક્રમભાઈ ઠાકોરનું સરસ મજાનું કોઈ ગીત ગમતું હોય તમને, તો એવું જરા અમારા દર્શકોને સંભળાવો. ભવ ભવના વાહ વાહ. ઓ રાધા કોલ દીધા છે પ્રીતડીની પાવજે, કોલ દીધા છે પ્રીતડીની પાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, હો ગોરી મોરી, એક વાર પિયુને મળવાજે. ખૂબ સરસ મહેશભાઈ, ખરેખર વિક્રમભાઈના ગીતનું આજે તમે ફરી એકવાર દર્દ સાથે મને ગીત સંભળાવ્યું. મને ખૂબ ગમ્યું તમારું ગીત, કારણ કે એ સમયે આ ગીત એટલું ચાલ્યું હતું કે લોકો પોતે એના દીવાના થઈ ગયા હતા, અને ત્યારથી જ વિક્રમ ઠાકોર આજે બજારમાં સારું એવું નામ એમનું થઈ ગયું છે. અને એમ કહેવાય કે ગુજરાત તો ખરું, પણ આખું ઇન્ડિયા આપણું, અને વિદેશોમાં પણ આજે સારું એવું વિક્રમ ઠાકોરનું નામ છે. કારણ કે એમની મહેનત, એમનો સ્વભાવ, એમની ભાવના, આ બધું ખૂબ સપોર્ટ કર્યો એમને, એમની ફેમિલીનો એમનો સપોર્ટ હતો. જેમ મહેશભાઈ મેં વાત કરી કે મુસીબત તો દરેક માણસને આવતી જ હોય છે, પણ આજે તમારા જોડે એનાથી વધુ કહી શકાય એવી મુસીબતનો તમે સામનો કર્યો છે. પણ મેં સાંભળ્યું છે કે તમે મા વિશે એક સરસ મજાનું ગીત ગાયા છો. ગાયો ને બનાવ્યું. બરાબર. મારી મા વિશે એક ગીત ને બનાવ્યું. બરાબર. સોંગ નું નામ છે માં હવે તને શું કહેવું. બરાબર. એ રેકોર્ડિંગ નથી કર્યું? થઈ ગયું. રેકોર્ડિંગ થઈ ગયું? થઈ ગયું. બરાબર. તો એના શબ્દો જરા મારા દર્શકોને સંભળાવો. માં હવે તને શું કેવું હો મારે, ઓર તો રહી ગયો કેવાનો, હો જીવનમાં સુખ અને જીવનમાં દુઃખ છે, મા બાપ વિનાનું આજે જીવન અધૂરું છે, જીવનમાં સુખ અને જીવનમાં દુઃખ છે, મા બાપ વિનાનું આજે જીવન અધૂરું છે, જીવન અધૂરું છે, મા તને હવે શું કેવું હો મારે,
ઓર તો રહી ગયો કેવાનો. ખૂબ સરસ મહેશભાઈ, કારણ કે આજે તમારી સમક્ષ હાજર નથી, પણ આજે હોત તો એમને ખૂબ આનંદ થત કે એમનું સપનું હતું એક કે મહેશભાઈ પોતે સારા એવા સિંગર બને, પણ એ એમના ગયા પછી આજે તમે સારા લેવલે પહોંચ્યા છો. પણ એ જ્યાં પણ હશે ત્યાં પરમાત્મા એમને આત્માને શાંતિ આપે, અને તમે એક જીવનમાં એક મકસદ બનાવ્યું હતું એમ કે આજે મારા માનું સપનું પૂરું કરવું મારે, અને આજે તમે કરી ચૂક્યા છો. કારણ કે ઘણી બધી તમને ઠોકરો વાગી છે, ઘણી બધી ઠેસો વાગી છે, પણ છતાં તમે હિંમત ન હાર્યા, અને હાલ પણ તમે એવો ને એવો જ તમારો હોંસલો છે. અને લોકોને અંદર તમારું ઘણું બધું દુઃખ છે, પણ લોકોને હસતા માટે આજે એ તમારું દુઃખ તમે દેખાડતા નથી, અને જીવન એવું મસ્ત તમે જીવો છો. તો મહેશભાઈ, આ બધી તાકાત કઈ રીતે આવે છે તમને? હવે તાકાત તો હવે તમને શું કહું કે ઘણું બધું સહન શક્તિ કરું. સાચી વાત છે. બરાબર. દુઃખ આપણું સામેલા માણસને બતાવીને કોઈ મતલબ નહીં. કોઈ મતલબ નહીં, કારણ કે દુઃખ જેટલું તમે લોકોને બતાવો એટલું તમારું દુઃખ વધતું જાય. પણ એને ખરેખર તમે એક ઝેરની તરફ એ પી ગયા છો તમે, ઝેરની જેમ. બરાબર. તો આજે તમને કોઈ કુદરતી શક્તિ આજે તમને કોઈ હેલ્પ કરતી હોય, અથવા તમારી માતાજીના આશીર્વાદ છે તમને, તો એના થકી તમે કરી શકો છો. સાચી વાત. તો મહેશભાઈ, ખરેખર ઘણા ટાઈમથી આપણે વાતો ચાલતી હતી, તમે મારા મિત્ર છો, અને મેં તમને કહેલું કે મારે તમારું ઇન્ટરવ્યુ કરવું છે, એ વાત, પણ સમય ના પડે, નતો મળ્યો અત્યાર સુધી, અને આજે સમય મળી ગયો છે, અને આજે તમે મારા જોડે બેઠા છો. સાચી વાત. સરસ મજાની વાતો આપણે કરીએ છીએ. તો મહેશભાઈ, કેવું લાગે છે આજે તમને ઇન્ટરવ્યુમાં? ઇન્ટરવ્યુમાં તો આજે એવું લાગે છે કે અંદર હરખ નહીં મારે. સાચી વાત છે, કે જે તમારું સપનું હતું કે એ દિવસ મારું ઇન્ટરવ્યુ થાય, અને લોકો મને મારી જે વેદના છે, મારું જે મારી સ્ટ્રગલ છે, એ લોકોને હું સંભળાવું તો થોડું દુઃખ હળવું થાય એમ. સાચી વાત. તો આજે આપણે કાર્ય કરી રહ્યા છીએ. તો મહેશભાઈ, દર્શકોને કહેવાનું એવું કે માણસના જીવનમાં ઘણી બધી મુસીબતો આવતી હોય છે, ઘણી બધી મહેનત કરવાની જરૂર પડતી હોય છે, કારણ કે સાથ અને સપોર્ટ જ્યારે બધાનો છૂટી જાય છે ત્યારે એક જ સપોર્ટ પરમાત્માનો હોય છે. સાચી વાત. અને માણસ પરમાત્માના સપોર્ટથી આજે જીવન જીવતો હોય છે જે તમે જીવી રહ્યા છો. કારણ કે માણસ જ્યારે ભાગી પડે ત્યારે બસ એના જોડે એક જ વિકલ્પ હોય છે, ફક્ત ને ફક્ત માલિક. તો આપણી માતાજી અને ભગવાનને યાદ કરીને આપણે જીવન જીવતા હોઈએ છીએ. અને તમે ખરેખર તમારું જીવન ધન્ય છે કે આટલી બધી મુસીબતો હોવા છતાં આજે તમે સદા હસતા અને લોકોને રાજી કરવાનું તમે કામ કરો છો. તો ફરી એકવાર તમને થેન્ક યુ કહીશ, કારણ કે બહુ આવા ઓછા માણસો હોય છે મહેશભાઈ, કે જે પોતે અંદરથી રડતા હોય છે, કોઈને કહેતા નહીં, પણ પોતે બીજાને હસાવીને એને ખબર પણ નથી પડવા દેતા. અને તમે આજે એ કાર્ય કરો છો. તો સરસ મજાનું એક ગીત મારે બીજું તમારું સાંભળવું છે. કઈ વાત? તો મારા દર્શકોને આપણી યુટ્યુબના માધ્યમથી મારા દર્શકોને સંભળાવો. મળે મોકો તો તકદીર રામ લખો, મારા કિસ્મત મારા તારું નામ લખો, મારા કિસ્મત મારા તારું નામ લખો. વાહ વાહ. હો મુझથી દૂર ના થા, હો મુझથી દૂર ના જા. ખૂબ સરસ મહેશભાઈ. મારા દર્શકો સવાલ કરશે કે મહેશભાઈ ગરબા નહીં, ભજન નહીં, એકલા દર્દ ભર્યા ગીતો ગાય છે. તો મિત્રો એનું રીઝન છે કે પોતે ખરેખર એટલી બધી તકલીફોમાં જીવ્યા છે અત્યાર સુધી, અને ઘણી બધી ઠોકરો એમને વાગી છે, ઘણું બધું ગુમાવી ચૂક્યા છે. એટલે ખરેખર જીવનમાં એક દર્દ જ એમને ભોગવ્યું છે. એટલા માટે એ દર્દના જ ગીતો વધુ ગાય છે, કારણ કે લોકોને ખબર પડે કે દર્દ શું કહેવાય, જીવનમાં મુસીબત શું કહેવાય. એ હેતુસર એ આવા મોટાભાગના દર્દવાળા જ ગીતો ગાય છે. પણ લોકોને એમના ગીતો ખરેખર પસંદ આવે છે, અને લોકો એમને સ્વીકારે છે
તો મિત્રો 100% મહેશભાઈને સપોર્ટ કરજો, કારણ કે એ પોતે સરસ મજાના લવ સોંગ, લોકગીતો અને દર્દીલા ગીતો ગાવાની એમનામાં એક અલગ આગવી કળા છે. તો એમને કોઈ પણ તમારા ફંક્શનમાં, તમારા કોઈ પ્રોગ્રામમાં એડ કરજો, અને તમારે કોઈ એવા ગીતો રેકોર્ડિંગ કરાવવા હોય તો પણ એમને મળજો. પોતે કડીમાં રહે છે અને મહેશ યોગીરાજ એમનું નામ છે. તો મહેશભાઈ, આપણે દર્શકોને કહીશું કે 100% સપોર્ટ કરજો, કારણ કે મહેશભાઈને બહુ સપોર્ટની જરૂર છે. પોતે અંદરથી એક દુઃખ ભોગવી રહ્યા છે, પણ એ બહાર લોકોને સદા હસતા અને ખીલતા રહે છે. તો મારું બીજું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા, જેથી કરીને આવા કલાકારોને આપણે મળીએ અને એમની વ્યથા જાણીએ. કારણ કે એમના જોડે આ એક જ વિકલ્પ છે કે કોના જોડે એમની વાત કરવી. પણ આજે યુટ્યુબના માધ્યમથી આજે એમનું અડધું દુઃખ હળવું થઈ ગયું છે, કારણ કે આજે એમના અંદર જે વાતો પડી હતી, આપણને એમના અંદાજમાં આપણને વાતો કરી અને આપણું સરસ મજાનું આપણું જોડે એમને એક ઇન્ટરવ્યૂ આપ્યું. તો મહેશભાઈ, ફરીથી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે મને સમય આપ્યો. કારણ કે મારા એક જ કોલમાં તમે કહ્યું હતું કે 100% ભવનભાઈ મારું ઇન્ટરવ્યૂ કરજો, કે જેથી કરીને મારી વ્યથા લોકો સુધી હું પહોંચાડી શકું. તો મિત્રો, મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી દરેકને ભવાન યોગીરાજ અને મહેશ યોગીરાજના જય માતાજી.